समाचार मળી રહ્યા છે સુરતથી જ્યાં બિલ્ડરના આપઘાતના પ્રયત્નનો કેસ જેમાં મહત્વપૂર્ણ અપડેટ પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। દીકરીના લગ્નમાં મહેમાનોને બોલાવવા મુદ્દે પત્ની સાથે ઝઘડો થયો હતો। રાત્રે બિલ્ડર પત્ની અને પુત્રી વચ્ચે બેડરૂમમાં લગ્ન મુદ્દે ચર્ચાઓ ચાલતી હતી। પરિવારના સભ્યો રૂમમાંથી બહાર નીકળ્યાની 10 મિનિટમાં જ લમણે ગોળી મારી દેવાઈ। દીકરીના લગ્નના 4 દિવસ પહેલા જ આત્મહત્યાનો પ્રયત્ન કરાયો। હાર્ટ અને બીપીની બીમારી હોય નાની બાબતમાં ગુસ્સે થતા હોવાનો પરિવારે દાવો કર્યો હતો। 9 mm બુલેટના પાર્ટિકલ્સ બિલ્ડરના માથામાં ફસાયેલા હતા। હાલ બિલ્ડર વેન્ટિલેટર પર છે અને સ્થિતિ અત્યંત ગંભીર પણ છે। તો ફૂલોથી સજાવાયેલા બંગલામાં બિલ્ડર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા। ત્યારે હવે સામે આવ્યું છે કે લગ્નમાં મહેમાનોને બોલાવવા મુદ્દે પત્ની સાથે તેમની માથાકૂટ થઈ હતી। પરિવારના સભ્યો રૂમની બહાર નીકળ્યા અને તેમણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો। હાલ બિલ્ડર વેન્ટિલેટર પર છે। પલ્સ રેટ માત્ર 22 જ ચાલી રહ્યા છે। તો આ ઘટના મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, જે રીતે આ અલગ જ ખુલાસો સામે આવ્યો છે, વધુ શું માહિતી છે આપની પાસે? ચિરાગ, જે રીતે ગઈકાલે એક ચોંકાવનારી જે ઘટના સામે આવી છે કે સુરતની અંદર સૌથી મોટું નામ ધરાવતા જોલી ગ્રુપના જે ઓનર જે છે તુષાર ગેલાણીએ પોતાના ઘરની અંદર જ્યારે પોતાના જે ગોળી મારી અને જે આપઘાત કરવા માટેનો જે પ્રયાસ કર્યો હતો ત્યારે પરિવારના લોકો અને જે સંબંધીઓ હતા તે પણ ચોંકી ઉઠ્યા હતા અને આજુબાજુના જે મિત્રો વર્તુળ પણ જે દોડી આવ્યું હતું ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પણ જે રીતે તપાસ કરતા જે રીતે માહિતી સતત સામે આવી રહી છે કે તુષાર ગેલાણીના આજે તમને જે બંગલો જે બતાવી રહ્યા છે તેમનું જે રેસિડન્સ છે તે વિસ્તારની અંદર તેમના જે દીકરીના 4 દિવસ બાદ જે લગ્ન હતા અને તે દરમિયાન આ જે ઘટનાને જે અંજામ આપ્યો છે તેને લઈને એક ચર્ચાનો જે વિષય છે તે જોર પકડ્યું છે। કારણ કે જે રીતે આ જ બંગલાની અંદર તમામ જે ફૂલોથી મંડપ શણગારી દેવામાં આવ્યો હતો, તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો અને તુષાર ગેલાણી અને તેમની પત્ની અને તેમની દીકરી જ્યારે રાત્રિના સમયે ગઈકાલ રાત્રિના સમયે ઘરમાં હતા અને તે દરમિયાન કેટલાક જે મહેમાનો હતા લગ્નની અંદર હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને તે દરમિયાન કોઈ રકઝક જે માથાકૂટ થઈ હતી અને તેને લઈને માઠું લાગી આવતાની સાથે જ તુષાર ગેલાણી નામના જે બિલ્ડર છે તેમને પોતાની જે પર્સનલ જે રિવોલ્વર હતી તેમને વડે પોતે સુસાઇડ કરવા માટેનો જે પ્રયાસ કર્યો હતો। ગંભીર બાબત એ છે કે અત્યારે તુષાર જે ગેલાણી છે તે વેન્ટિલેટર હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર કહેવામાં આવી રહી છે કારણ કે જે કપાળના ભાગે જે ગોળી મારી છે અને ગોળી છે તે આરપાર નીકળી જવાના કારણે ડૉક્ટરો અનેક પ્રયત્નો કરી રહ્યા છે। પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે મોટા ઘરોની અંદર મોટી જે બાબતો જે સામે આવતી હોય છે, નાની નાની બાબતોને લઈને જે ઝઘડા થતા હોય છે અને ત્યારે મોટું પગલું ભરી લેતા હોય છે। અત્યારે જોઈ શકાય છે કે તમામ જે મંડપ હતો તે અત્યારે જે ઉતારી લેવામાં આવ્યો છે અને આ જે વિશાળ જે બંગલો જોવા મળી રહ્યો છે તેની અંદર ઘટનાની અંદર અંજામ આપવામાં આવ્યો હતો। જ્યારે તુષાર ગેલાણી પોતાના ઘરની અંદર બેડરૂમની અંદર હતા તે દરમિયાન પોતાની પત્ની, પોતાની જ્યારે દીકરી અને કેટલાક સંબંધી લોકો ત્યારે પહોંચ્યા હતા અને તે બાબતે એટલે જે રકઝક એટલે સ્પષ્ટ પણ એ કહેવામાં આવી રહ્યું છે કે પારિવારિક જે ઝઘડાની અંદર ક્યાંક આ પગલું ભર્યા હોવાની જે શક્યતા છે તે લાગી રહી છે। પણ હાલમાં તો ઉમરા પોલીસે આ બાબતે જે ગુનો નોંધી અને જે તપાસ શરૂ કરી છે કારણ કે હજુ સુધી જે બિલ્ડર છે તુષાર ગેલાણી છે તે હોશમાં આવ્યા નથી। જ્યાં સુધી તેમનું નિવેદન ન લેવાય ત્યાં સુધી ગંભીર બાબત છે, સ્પષ્ટ કારણ છે તે સામે આવી શકતા નથી। પણ અત્યારે તેમની પત્ની છે, તેમની દીકરી છે, તેમના પણ ક્યાંક નિવેદનો લેવાય છે। જે બંગલાની અંદર જે લોકો રહે છે તે નોકર છે, જે સાથે સાથે જે મિત્રો સંબંધીઓ હતા તેમના પણ નિવેદન લેવાની જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ, ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો એક નાનો ઝઘડો આત્મહત્યાના પ્રયત્ન સુધી પહોંચ્યો હોવાનો એક ખુલાસો હાલમાં થઈ રહ્યો છે।